વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીમાં પાઠ 9 રંગબેરંગી મસાલીઓ, એમાં આપણે પાઠ 1 ભણીશું. આપણે પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ. આજે આપણે આઇડલ બુકમાં પાના નંબર 54 ઉપર જોઈશું. કલ સૌર ગુજરાતી ધોરણ 3 ના પાના નંબર આપણે આઇડલમાં 54 ઉપર જોઈશું. ચાલો તો આઇડલ બુકને ખોલીએ. પ્રકરણ 9 રંગબેરંગી મસાલીઓ પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ. આજે આપણે આઇડલ બુકમાં ભણીશું. તો પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત આવ્યું રીંગણ, આવ્યા ટામેટા ગાય અને ખાલી જગ્યા આપણે તે ગીતના આધારે પૂરીશું. ચાલો તો આવ્યું રીંગણ, આવ્યા ટામેટા, ખાલી જગ્યા ફલાવાળા સાથે આવ્યા બટાકા, દોડી સુથારી લીધા બાફી, કઢાઈમાં તો તેલ નાખી, રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર. અહીંયા આપણે વઘાર કર્યો છે, શાક વઘાર્યું છે એની વાત કરવામાં આવી છે. હળદર ને મરચું વભરાવી, રંગ સ્વાદથી આવી સવારી, થઈ ગયું લ્યો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર. અહીંયા સૌ જમવા આવો દોસ્તારને આપણને ગીત ગાઈને બોલાવ્યા છે. ચાલો 2 નંબર આવ્યું રીંગણ, આવ્યા ટામેટા ગીતના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પ્રશ્ન 1. આવ્યું રીંગણ, આવ્યા ટામેટા ગીતની શાની વાત કરવામાં આવી છે એને સાચો વિકલ્પ કરીશું. શાકભાજીની વાત નથી, હળદર મરચાંની વાત નથી, તો શાની વાત નથી? કરવામાં આવેલ નથી. આપણે અહીંયા જો શાકભાજીની વાત કરેલી છે. આપણો વિકલ્પ સાચો જવાબ છે કે આવ્યું રીંગણ, આવ્યા ટમેટા ગીતમાં શાની વાત કરવામાં આવી નથી? તો દૂધ અને છાશની વાત કરેલી નથી. તો એ વિકલ્પ સાચો થશે આપણા માટે. બાકી આ 3 વિકલ્પો સાચા છે, પરંતુ અહીંયા આપણે નથી એવું આપેલું છે, એટલે આપણે દૂધ અને છાશ ઉપર ખરાની નિશાની કરીશું. 2 નંબર ખાલી જગ્યા સાથે આવ્યા બટાકા, તો કોબીજ સાથે બટાકા આવ્યા હતા, તો કોબીજ લખીશું. 3 નંબરમાં બટાકાને ધોઈ ખાલી જગ્યા સુધારી, આપણે કહીએ સુધારી પછી ને બાફી લીધા. પછી શું કર્યું? બાફી લીધા. ચાલો પાના નંબર 55 ઉપર જોઈશું. પ્રશ્ન 4. બટાકાનો વઘાર શાનાથી કર્યો? સાચો વિકલ્પ પર ખરાની નિશાની કરીશું. રાઈ અને હિંગથી કર્યો. શાનાથી કર્યો? રાઈ અને હિંગથી કર્યો. 5 નંબર શાકના વઘારવાની સુગંધ સોસાયટીની બહાર પહોંચી, તો શાકના વઘારની સુગંધ સોસાયટીની પણ બહાર પહોંચી હતી? ના, તો ખોટું. 6 નંબર કઢાઈમાં તેલ નાખી શાકનો વઘાર કર્યો, તો સાચું. 7 નંબરમાં જોઈએ સવારી શાની આવે છે? તો સાચો વિકલ્પ કરીએ રાજકુમારની, તો ના. આનંદ અને ઉત્સાહની, તો નહીં. રંગ અને સ્વાદની આવે છે, તો ખરું કરીશું. પ્રશ્ન 8. બાળક શાક જમવા કોને બોલાવે છે? બાળક શાક જમવા દોસ્તાર એટલે કે મિત્રોને બોલાવે છે. આપણા જેવા મિત્રોને બોલાવે છે. પ્રશ્ન 9. આ ગીતમાં કયા કયા શાકભાજીની વાત કરવામાં આવી છે? આ ગીતમાં રીંગણ, ટમેટા, ફ્લાવર, બટાકાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 10. આપણે જુદા જુદા શાકભાજી શા માટે ખાવા જોઈએ? વિચારો અને કહો. આપણે જુદા જુદા શાકભાજી ખાવા જોઈએ કારણ કે શાકભાજી ખોરાકના ઘણા પોષક તત્વો રહેલા છે. આપણા શરીરને પોષણ આપે છે અને તંદુરસ્ત રાખે છે. પ્રશ્ન 11. કારેલા કડવા લાગે છે, બાળકોને ભાવતા નથી, તેમ છતાં શા માટે ખાવા જોઈએ? તમારા માતા પિતા કે વડીલ કે શિક્ષકને પૂછીને આપણે કહેવાનું છે. ચાલો તો પાના નંબર 56 ઉપર જોઈએ.
અહીંયા જોઈએ આપણે 3 નંબરમાં પાઠ્યપુસ્તકમાં આપેલું ફોટો પાડો, ગીત ગાઓ, ખાલી જગ્યા પૂરી ગીત પૂર્ણ કરીશું. મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. અહીંયા આપણને પંક્તિ આપી છે તો પૂર્ણ કરીશું. મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. જુઈ ચમેલીને અઢેલી ઊભ, ગુલાબ જોડે જો બેઠો પાડું. તો મમ્મી પરી સમાણે, લે હવામાં ઉડતો પાડું. ખોલ જરીક આંખો તું સરખી કે પછી ઊંઘતો પાડું. રાખને મોઢું બંધ જરીક, નહીં તો બબડતો પાડું. બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું. અહીંયા આપણે ગીત જોઈ ગયા હતા બુકની અંદર. અહીંયા આપણે ફરીથી જોયું. ચાલો આપેલા ફોટા મુજબ તમને તમારો કેવો ફોટો ગમે છે એની સામે સ્માઇલનું ચિત્ર કરીશું. તો ચાલો આપણે કરીએ. તમને ઊંઘતો નહીં એના સામે આપણે નહીં કરી શકીએ. અક્કડ દપડવાળીની બી નહીં શકીએ. હિંચકા ખાતો ફોટા સામે આપણે કરીશું. હા, હસતો ચહેરો કરીશું. આંખ ખુલ્લો હોય, મોં ખુલ્લો હોય તેવો, મોં ખુલ્લું હોય તો નહીં કરીએ. રડતો બી નહીં. નવા કપડામાં આપણે કરીશું હસતો ચહેરો. બીમાર પડ્યા હોય તો બી નહીં. મિત્રો સાથેનો તો હા યસ એની સાપે પણ આપણે હસતો ચહેરો કરીશું. તો આ થયું બાળ દોસ્તો, શું થયું, આજે આપણે આઇડલ બુકની અંદર પાર્ટ 1 ભણ્યા. તો આપણે આઇડલ બુકની અંદર આજના હોમવર્ક તરીકે આઇડલ બુકમાં લખીશું. આ થયું આપણું હોમવર્ક. ઓકે, નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ઓકે, બાય બાય.